મારે તો તબિયત આખો દે હું બોલ બોલ કરીને બાપુ ભરે કરે આ તો બોલે લઈ લેતો હોત ના ભાઈ બન આ દાડે મળ્યો લે આબુ ફરવા જાવ તાર આબુ લઈ જતો ફરવા પણ મામી મારે પૂછવું પડે ભાઈ. હવે એવો મા બાપ ના પૂછવાનું હોય કોઈ લે જ ને મજા આવશે. ના યાર કરે ફોન આવો. હલો હા બોલ મમ્મી. હા હાલ જ આવ્યો આવ. ભાઈ ભાઈ મામી ફોન આવ્યો હું જઉં. અરે ના હોય એવું વફળવાનું એક કે મંગત ફરવા મજા આવશે. એટલે ભાઈ મમ્મી નું અભળું પડે. મમ્મી આપડે મોટા કર્યા. મમ્મી ની વાત ના મળે તો કોની અભળા એમને ફરવા ના જાય મમ્મી પૂછ્યા વગર આપડે. એવું કશું ના હોય એટલે મા બાપ તો કહે છે એવું કહેવાનું આખો ટેવો ફોન કરે હું જ ફોન કરું ઉપાડું નહીં ઉપાડતો ફોન. અરે ભાઈ તમારે ચાલે તમે તો તમારો ની વાતોમાં આવી રોજ તમે માને હેરાન કરો શું કરવાનું. માતાને કોઈ દાડો હેરાન ના કરે આપડે જન્મ દેનારી માને. તો પછી એ આખો દાડે યાર બોલ બોલ કરે મારા પત્ની થોડું ચાલે યાર. એટલે એ પત્ની કહેવાય પણ માં પેલા કહેવાય. પેલા માની વાત અભળી પડો. માએ આપણને મોટા કર્યા નેનપણથી અને આપણો હાથે દુનિયા બતાવી માએ. કિશનભાઈ સાચી વાત તમે આજ મારી વખો ખોલ નાખી. આજે હું બોલીને આવ્યો મારી માને એ બે લડતો હતો ને તો આજે હું બોલીને આવ્યો. તો એક સમય તો પત્ની બોલાય પણ માને ના બોલાય. માની વતેડી બોલો ભગવાન તમને કદી જિંદગીમાં માફ ના કરે. ના ના કિશનભાઈ સાચી વાત મારે ફરવા કેન્સલ રાખું જાઉં પેલા મારી મા પાસે. હા પેલા માફી માંગવી પડશે મારે. જવું હા સાચું મારી માને બોલ માફી માંગવી પડશે મારે.